આપણી દેશની લોકશાહી, આપણું લોકતંત્ર એ ગૌરવશાળી રહ્યું. સમગ્ર દુનિયામાં એક પ્રતિષ્ઠા આપણા દેશની લોકશાહીની રહી. આપણા લોકસભાના પ્રથમ સ્પીકર માવલંકરજી મહારાષ્ટ્રમાં જન્મ, પરંતુ એમની કર્મભૂમિ ગુજરાત, અને પહેલી જ લોકસભાથી એક ઉત્તમ પરંપરાઓનું સર્જન થયેલું. કેટલીક બાબતો આપના સમક્ષ આજે જે આપણી ગૌરવશાળી લોકશાહીને કલંકિત કરનારી ઘટનાઓ, ગયા શુક્રવારે જે સત્ર પૂરું થયું, રાજ્યસભા અને લોકસભાનું સંસદનું સત્ર પૂરું થયું, એ આ શિયાળુ સત્રમાં જે આપણા ગૌરવશાળી ઇતિહાસને કલંકિત કરનારી ઘટનાઓ બની, એના વિશે આપની સાથે કેટલીક વાતો આપની પાસે કરવા માંગુ. આજ સુધીનો ઇતિહાસ તમે તપાસજો, સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું ક્યારેય બન્યું નથી. હા, વિરોધ પક્ષ એ લઘુમતીમાં હોય, એની વાત ન સંભળાય તો વિરોધ પક્ષ પાસે બીજો રસ્તો ન હોય, પરંતુ સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું આપણા દેશના અથવા તો દુનિયાના કોઈ જગ્યાએ આવો ઇતિહાસ નથી. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં 10 વર્ષ સુધી, અરુણ જેટલીજી, સુષ્મા સ્વરાજજી, અડવાણીજી વિરોધ પક્ષમાં હતા, અને ત્યારે કહેતા હતા કે ગ્રહ ચલાવવું એટલે કે હાઉસ ચલાવવું, લોકસભા ચલાવવી કે રાજ્યસભા ચલાવવી એ સત્તા પક્ષની જવાબદારી છે, અને સત્તા પક્ષે ચલાવવું જોઈએ. વિરોધ પક્ષ જનતાનો અવાજ ઉઠાવવા માટે હાઉસ રોકે, ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં, અને વિરોધ પક્ષની વાત માનીને આગળ વધવું જોઈએ. અરુણ જેટલીજી, સુષ્મા સ્વરાજજી, અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે. આ વખતે આપે સૌએ જોયું હશે. અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા, પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરીને દિવસોના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી, સત્તા પક્ષે ન ચાલવા દીધી. આવું ક્યારેય નહોતું બનતું. અમારા નેતાઓએ, ઇન્ડિયા ગ્રુપના નેતાઓએ સંવિધાન ઉપરની ચર્ચા તો કમસે કમ ચાલવા દો આવો આગ્રહ રાખ્યો, અને 2 દિવસનું હાઉસ ગૌરવશાળી ઇતિહાસ આપજો. એમાં હેડિંગ શું આપેલું હતું? આપણા ગૌરવશાળી 75 વર્ષ, અને ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે 75 વર્ષનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આપણી સાથે પાકિસ્તાન આઝાદ થયું, વારંવાર ત્યાં મિલિટરી શાસન આવ્યું, આપણે ત્યાં એક પણ વખત મિલિટરી શાસન ના આવ્યું. આપણે ત્યાં દેશ આઝાદ થયો ત્યારે સોય હોય એનું નાકું અહીંયા નહોતું બનતું, એના માટે દેશની બહાર મોકલવું પડતું હતું. આપણા દેશમાં ખાવા ધાન નહોતું, અમેરિકાથી લાલ કલરના PL 480 ત્યાં જનાવરને ખવડાવતા હતા, એ ઘઉં લાવવા પડતા હતા. અંગ્રેજોએ જતી વખતે લૂંટાય એટલો દેશને લૂંટ્યો, ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતના નામે ઝેર નખાય એટલું નાખ્યું હતું. પરંતુ આઝાદી પછી મોટાભાગે કોંગ્રેસનું શાસન રહ્યું. એમણે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે, મિત્રો શું કરીએ એવું નહીં કહ્યું. મહેનત કરી, જ્યાં સોય નહોતી બનતી ત્યાં હવાઈ જહાજ બન્યા, જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધનધાનના ભંડાર અને એક્સપોર્ટ થયું. આ ગૌરવશાળી ઇતિહાસના બદલે બેફામ વાણીવિલાસ ભારતીય જનતા પાર્ટીએ સત્તા પક્ષમાંથી કર્યો. છેલ્લે જવાબ આપવા માટે રાજ્યસભામાં
ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવ્યા. અમિતભાઈ શાહે ઇતિહાસ જુદો, વાર્તા જુદી. તથ્ય કંઈ હોય, હકીકત કંઈ હોય, અને કોંગ્રેસ પર આરોપનામાં સાવ ખોટા ચાલુ કર્યા. બેફામ બોલ્યા. એમનું આખા પ્રવચનમાં ક્યાંય પણ વિવેક નહોતો, અહંકાર હતો. અને પ્રવચનમાં એ બાબા સાહેબ આંબેડકર, જેણે આપણને સંવિધાન આપ્યું, વડોદરા સાથે તો એમના વધારે ઇતિહાસ જોડાયેલો છે. બાબા સાહેબ આંબેડકરના નામને લેતી વખતે ક્યાંય જી નહીં લગાડવાનું. બાબા સાહેબની આંબેડકર 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 કરતા હતા. ભાજપના સંસદ સભ્યો પાછળથી બોલતા હતા, સાहब જી બોલીએ ને, ડરતા ડરતા, સાहब જી બોલીએ ને, સાहब બાબા સાહેબ બોલીએ ને. અમે તો અંદર જ હતા એટલે સંભળાતું હતું અમને. આખા પ્રવચનમાં ક્યારેક ક્યાંક જી લગાડ્યું હશે. બાકી હવે એટલી મહાન હસ્તી, એને તમને આંબેડકર જી કહેતા દર્દ થાય? કેમ ક્યારેય આપણા પ્રધાનમંત્રીને વિવેક વગર તમે નથી બોલાવી શકતા? એ તો જીવંત છે તોય. ત્યારે આટલી મહાન હસ્તી બાબા સાહેબ આંબેડકર વિશે સતત એ બોલ્યા કર્યા. મોટાભાગના આપણા મિત્રોની બધાની પાસે આ ક્લિપ છે જ, પરંતુ इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिलता था. अभी एक फैशन हो गया है. આંબેડકરજીનું નામ લેવાની એક ફેશન થઈ ગઈ છે. એ આંબેડકરજી તો નથી જ કહેતા, આંબેડકર 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 નામ લેના ફેશન હો ગઈ है. એટલે કે આંબેડકરજીનું, બાબા સાહેબનું નામ ન લ્યો, એની બદલે ભગવાનનું નામ આટલી વાર લેશો તો 7 જન્મ સુધી સ્વર્ગ મળશે. શરમ નથી આવતી એમને? જેમણે આ દેશનું ઉત્તમ બંધારણ આપ્યું લેખિત, બાબા સાહેબ આંબેડકરે આપેલા એ બંધારણને દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ તરીકે સ્થાન મળ્યું, એમનું નામ નહીં લેવાનું. આ ઘોર અપમાન. એના સામે નારાજગી વ્યક્ત કરી અમારા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબ. એક સાવ મજદૂર ઘરમાં જન્મ થયા પછી સંઘર્ષ કરીને વર્ષો સુધી વિધાનસભા લોકસભા જીતીને આજે 80 વર્ષનો આંકડો વટાવ્યા પછી એક વયોવૃદ્ધ નેતા, એમણે ત્યાં જ ઊભા થઈને રોકવાની કોશિશ કરી, એમને બોલવા નહીં દીધા. બીજે દિવસે કોઈ કારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો. અમારી વાત હતી કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં, ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે, એ અમિતભાઈ શાહ દેશની માફી માંગે, મંત્રી પદ છોડે. અને એના માટે સંસદ સભ્યો, જ્યારે વિરોધ પક્ષના સંસદ સભ્યો હંમેશા ધરણા કરતા હોય, દેખાવો કરતા હોય. ભૂતકાળમાં આપને યાદ હશે, 2G સ્કેમમાં ભાજપે દિવસોના દિવસો સુધી સંસદ ન ચાલવા દીધી, અને એ સમયે કોંગ્રેસ સત્તામાં હતી, ખૂબ મોટી સંખ્યા હતી, પરંતુ ભાજપ અંદર કે બહાર સંઘર્ષ કરતો, ધરણા કરતો, દેખાવો કરતા, કોંગ્રેસના કોઈ સંસદ સભ્યોએ સામે દેખાવો ના કર્યા. પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગ્રુપ આખું બાબા સાહેબના અપમાનના વિરુદ્ધમાં પ્રદર્શન કરતો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો સામે આવી ગયા, સંઘર્ષ કર્યો. નાનામાં નાની જગ્યાએ CCTV કેમેરો છે. હકીકત જોઈએ તો ખબર પડે. સંસદનો સમય થયો ત્યારે સંસદ સભ્યો અંદર જવા માંગતા હતા તો પગથિયા પર ભાજપના સંસદ સભ્યોએ કોંગ્રેસના સંસદ સભ્યોને રોક્યા, હુમલો કર્યો, ધક્કામુક્કી કરી. ખડગે સાહેબ, એક વયોવૃદ્ધ નેતાને પણ ધક્કો લાગ્યો. અને એ પછી એક નાટક કર્યું
એક એવા સંસદ સભ્ય ભાજપના જેણે નાના બાળકો સાથે આખા પરિવારને જીપમાં ઓડિશામાં સળગાવી દીધા, એમાં 302માં જેલ કા થઈ, એવા સંસદ સભ્ય કે મને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો અને મારું માથું ફૂટી ગયું. ક્યાંય કોઈ જાતનું તથ્ય નહીં, હકીકત નહીં, પણ આપણે કહેવાય છે ને કે સત્ય છે એ તો છાપરે ચડીને પણ બોલે. એવા જ ભાજપના એક સંસદ સભ્ય, હું અભિનંદન આપીશ પ્રેસ અને મીડિયાના મિત્રોને, આવો એક બીજા ભાજપના સભ્ય કીધું હું પડી ગયો હતો, મને માથામાં વાગ્યું. એમને મીડિયાવાળાએ પૂછ્યું કે તમને રાહુલ ગાંધી ધક્કો માર્યો? ના 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 ના, રાહુલ ગાંધી તો આગળ ઊભા હતા, પાછળથી ધક્કો આવ્યો. આ ભાજપના જ સંસદ સભ્ય છે. पीछे सर पीछे सर के बाद तो राहुल गांधी का धक्का लगा आप लोगों को या किसी और सहयोगी सांसद वगैरह जो थे? राहुल गांधी आगे थी, पीछे से धक्का लगा था, राहुल गांधी आगे थे, खड़े तो पीछे से. આ ભાજપના સંસદ સભ્ય છે મુકેશ રાજપૂત, ઉત્તર પ્રદેશના, કે રાહુલ ગાંધી ધક્કો નથી માર્યો, એ તો આગળ ઊભા હતા, પાછળથી ધક્કો આવ્યો. એક એમનો સંસદ સભ્ય કહે છે રાહુલ ગાંધી ધક્કો માર્યો. એટલે સદંતર નીતિશ કુમારજીએ બહુ સાચી રીતે કીધું હતું, બીજેપી એટલે બડકા જૂઠા પાર્ટી. દેશ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને માફ નહીં કરે. અમે માંગ કરીએ છીએ સમગ્ર દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચી છે, માટે અમિત શાહ સમગ્ર દેશની સામે આવીને બાબા સાહેબના કરેલા અપમાન બદલ માફી માંગે અને મંત્રી પદ છોડે, એ અમારી માંગણી છે. આપના કોઈ સવાલો હોય તો એમનું સ્વાગત છે. દરેક વખતે કોંગ્રેસ કોઈને કોઈ પ્રકારે કોઈ મુદ્દાને ઉઠાવવા માંગે છે, પરંતુ એ મુદ્દો બરાબર ઉઠતો નથી અને ઉલટાનું બીજેપીને જ હર હંમેશ ફાયદો થતો હોય છે. ચૂંટણીનો સમય હોય કે કોઈ પણ સમય હોય, તો કોંગ્રેસમાં જ કંઈ મારે કહેવું પડશે કે અમે મુદ્દાઓ ઉઠાવીએ છીએ, જનતાના મુદ્દા ઉઠાવીએ છીએ, અને એટલા જ માટે જનતાનો વિશ્વાસ પણ વધે છે. અમે મુદ્દો ઉઠાવ્યો હતો દેશની લૂંટફાટ ચોરીનો, અદાણીને અપાતી મદદનો. લોકસભામાં કહેતા હતા 400 કે પાર, એના બદલે સ્પષ્ટ બહુમતી પણ ન મળી. એક સવાલ એડ કરશો હા. સર, અદાણીની વાત કરવામાં આવી વચ્ચે, તો અદાણી મુદ્દામાં પણ કોંગ્રેસમાં અલગ અલગ સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યા છે. ઝારખંડમાં જ્યારે છત્તીસગઢમાં જ્યારે સરકાર હતી ત્યારે હસદેવ જંગલ પર બી આંદોલન, એક નાની છોકરી આંદોલન કરી રહી હતી, રાહુલ ગાંધીને પત્ર લખ્યા, એ વખતે બી કઈ એક્શન ના લેવાયું અને પછી બીજેપીની સરકાર આવી. કોંગ્રેસ એ કોઈ ઉદ્યોગનો વિરોધી નથી. હું પોતે પ્લાનિંગ મિનિસ્ટર હતો. આખા દેશમાં સૌથી વધારે ઔદ્યોગિક રોકાણ કોઈ એક રાજ્યમાં આવ્યું 92-93માં, તો એ ગુજરાતમાં આવ્યું. એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરી એસઆર અને રિલાયન્સ જામનગરમાં બની. આપણે સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ આપ્યા અને આદિવાસી વિસ્તારમાં લોકોને રોજી મળે એટલા માટે જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું. અમારા ભાવનગરના ભાલ વિસ્તારમાં અનેક કેમિકલ્સની ફેક્ટરી થઈ. રાજીવ ગાંધીજી વડાપ્રધાન હતા ત્યારે વડોદરાથી લઈને વાપી સુધીનો આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો. ઉદ્યોગના વિરોધી નથી. તમે કહો કે અમારી સરકાર કેમ? હા, ટેલર મેડ ના હોય. અમે શું કરતા હતા કે ભાઈ આ યોજના છે, આ લાભ છે, કોઈ પણ કંપની આવીને આમાં સ્પર્ધા કરે અને ઉદ્યોગ સ્થાપે. રિલાયન્સ અને એસઆર એકબીજાનો સ્પર્ધા કરતી કંપનીઓ, છતાં બંનેએ લાભ લીધો, બંને જામનગર જિલ્લામાં આવી. અમારો વાંધો એટલો જ છે કે તમે ટેલર મેડ નહીં કે ભાઈ આ ટાટા નેનોને મેં આ જમીન આપીએ પણ બીજી ઓટોમોબાઈલ આવે તો એને ના આપીએ. અમે એરપોર્ટ અદાણીને જ આપીએ, બીજાને ના આપીએ. અમારો વિરોધ છે એ છે કે તમે દેશને લૂંટીને, મારી પાસે આજનો વિષય એ નથી, હું તમને ડિટેલ આપીશ, અથવા તો NCLTની વેબસાઇટ ઉપર જઈને જોશો, કરોડો રૂપિયાની પ્રોપર્ટી માત્ર એક માણસ લઈ લે. મુંબઈનું એમને એરપોર્ટ લેવું હોય તો GMR પાસે એરપોર્ટ હોય અને ત્યાં ઈડીની રેડ થાય
અને પહેલાં ઈડીમાંથી બચવા માટે અદાણીને એરપોર્ટ આપી દેવું પડે. આ પ્રકારની પ્રવૃત્તિના અમે વિરોધી છીએ. અમારી સરકાર હોય ત્યાં પણ કોમ્પિટિટિવ બીડથી કોઈ પણ ઉદ્યોગપતિ આવે કામ કરે એના અમે વિરોધી છીએ. આજે તમે એસએસબી હોસ્પિટલમાં હમણાં મુલાકાત લઈને આવ્યા. પ્રશ્ન એ થાય છે કે મુલાકાત પછી તમને એવું લાગે છે કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત છે? એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ બની છે. અતિશય શરમજનક, સમાજના કોઈ પણ વ્યક્તિ માટે અતિશય શરમજનક ઘટના. હું આજે જોઈને આવ્યો, રાક્ષસ હોય એ જ આવું કૃત્ય કરી શકે. ફૂલ જેવી નાની દીકરી છે, એના માટે આવો વિચાર પણ ન આવે કોઈ 7-8-9 વર્ષની દીકરી માટે. થાય છે શું કામ? ઘણા મિત્રો માત્ર હમણાં થોડા નાની ઉંમરના માત્ર વોટ્સએપ જોતા હશે, એ છોડીને તમે કોઈને પણ પૂછશો તો કોંગ્રેસની સરકારો હતી, દાંડિયા રાસ 12 વાગે બંધ કરવાનો નિયમ નહોતો. સવારમાં પ્રભાતિયા થતા, ત્યાં સુધી આખી રાત દાંડિયા રાસ ચાલતા. હું પોતે આ વડોદરામાં એક મિનિસ્ટર તરીકે આવ્યો હતો, રાતના 3:30 વાગ્યા સુધી દાંડિયા રાસમાં ફર્યા હતા. અને રાત્રે એકલી દીકરી સાયકલ ઉપર કે ચાલીને, સ્કૂટીનો જમાનો નહોતો, સાયકલ ઉપર કે ચાલીને દીકરી એકલી ઘરે જતી. આવી ઘટના ક્યારેય બનતી નહીં. આ એટલા માટે બને છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે એને સાઇડલાઇન કરે છે. પૈસા હપ્તા લઈને બદલીઓ થાય છે અને ગુંડાઓ છે. કોંગ્રેસની સરકાર આટલા વર્ષો રહી, ક્યારેય તમે જોયું નહીં હોય કે ગુંડાને સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવ્યો. ગુંડાઓ પાસેથી ધન સંગ્રહ કરાવવાનો, ગુંડાઓને કહેવાનું કે આ ચૂંટણી આવે છે ને એટલે તમારે ભાજપને મદદ કરવાની છે, અને પછી તમારી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખો. પછી કતલખાનું હોય તોય ભલે, જુગારનો અડ્ડો હોય તોય ભલે, દારૂ, ચરસ કે ડ્રગ્સ વેચાતી હોય તોય ભલે. આપણે ત્યાં આ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ, અહીંયા માણસ તમાકુ ખાતા સ્કૂલનો છોકરો પણ ન જોવા મળતો કે તમાકુ ન ખવાય. નાના બાળકથી સ્કૂલમાં જાઉં છું ને, આજે તમે સ્કૂલ કોલેજ પાસે ગાંજા ફૂલે આમ વેચાતો હોય એવું જોવા મળે છે. એનું કારણ આ હપ્તાખોરી જે ભારતીય જનતા પાર્ટીની છે એ જવાબદાર છે અને શરમજનક છે આ બાબત. હું આજે જ જોઈને આવ્યો, હજી સુધી આમાં રાજકારણ ક્યાં આવે? આ દીકરી નાની ને ગરીબ પરિવાર, એના દુઃખમાં ભાગીદાર થવા મેં ઝારખંડ, મારા દીપિકાજી કોંગ્રેસના મિનિસ્ટર છે, એને કહ્યું કે આવી ઘટના બની છે. એ મંત્રી અહીંયા આવે છે, સહાય પણ આ કોઈ વળતર આનું પૂરું પાડી જ ના શકાય રૂપિયાથી, પણ ગરીબ પરિવારને મદદ થવા માટે પણ પ્રયત્ન કરીને આપીને જાય. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના આવવું જોઈએ આ દીકરીને જોવા? ગુજરાતના ભાજપના મિનિસ્ટરે ના આવવું જોઈએ? અમે આના ઉપર રાજકારણ કરવા નથી માંગતા, પણ એક જવાબદાર પક્ષ તરીકે એમના દુઃખમાં ભાગીદાર થવા જવાની અમારી ફરજ છે. નિર્ભયા કાંડ બન્યો, દુઃખદ ઘટના હતી, નિંદનીય ઘટના હતી. સમગ્ર ભારતીય જનતા પાર્ટી એના ઉપર રાજકારણ કર્યું, આખા દેશમાં રાજકારણ કર્યું, અને જાણે કે આ કોંગ્રેસ જ એના માટે જવાબદાર હોય એવો પ્રચાર કરીને વોટ બેંક પોલિટિક્સ કરી. હું મારા વાલા ગુજરાતીઓ સમક્ષ આ વાત મૂકવા માગું છું કે આપ આ બધું જુઓ છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે આ અહંકાર છે ભાજપનો અને એને ગુજરાતની જનતા જ તોડશે. જે ગુનાખોરી વધી છે રાજ્યમાં કહેવાય છે, તો અમદાવાદમાં પોલીસને ડરાવીને પરત મોકલાય છે જે ગુંડાઓ દ્વારા, તો રાજકોટમાં ગેંગથી હુમલાઓ થાય છે, આને કઈ રીતે જોઈએ? આપણે એ જ કહ્યું કે આ બધું થવાનું કારણ શું છે? આનું કારણ બે જ છે. એક, ભારતીય જનતા પાર્ટી ગુંડાઓને સીધા ખેસ પહેરાવે, મેમ્બર બનાવે. આ નીટનું પેપર લીક થયું એમાં જે જેલમાં ગયો એ ભાજપનો હોદ્દેદાર હતો. જે સંસ્થા હતી એમાં ભાજપના નેતાઓએ જેને ઉદ્ઘાટન કર્યા હતા એ શાળા હતી. સુરતમાં જ્યાં ડ્રગ્સમાં જે માણસ પકડાયો ભાજપનો હોદ્દેદાર હતો. જે બળાત્કાર દાહોદમાં દીકરી સાથે થયો
એ આચાર્ય ભારતીય જનતા પાર્ટીનો પ્રચારક હતો. મહેસાણા જિલ્લામાં જે નાની દીકરી સાથે બળાત્કાર કરનારામાં જે પકડાયો એ ભાજપનો મહામંત્રી હતો. એટલે ભારતીય જનતા પાર્ટીએ હોદ્દેદારોમાં જ ક્રિમિનલ્સને સીધા હોદ્દેદાર બનાવ્યા છે અને એનાથી ફાયદો લેવા માંગે છે કે ભાઈ ગુંડાને આપણે હોદ્દેદાર બનાવો તો કોંગ્રેસનો કોઈ ફોર્મ ભરવા જાય એને ધમકાવવામાં કામ લાગશે. ગુંડાઈ પ્રવૃત્તિ કરે પણ આપણને ધન સંગ્રહ આપે છે. અને બીજું, સારા અધિકારીઓ છે મારા ગુજરાતમાં, ખૂબ સારા પોલીસ અધિકારીઓ છે. એને સાઇડલાઇન કરીને ક્લાર્કની જગ્યાએ બેસાડી દેવાના, ફિલ્ડમાં નહીં રાખવાના. અને ફિલ્ડમાં એવા અધિકારીઓ કે જે બદલીમાં પૈસા આપે, નિયમિત રીતે એમના ગુંડાઓને ગુનાહિત પ્રવૃત્તિ કરવા દે. પરિણામે ગુંડાઓ વકરીને પોલીસને પાછી કાઢે છે. તમે કહ્યું એમ ખુલ્લેઆમ, જે મારા ગુજરાતના સંસ્કાર નથી, આપણા ગુજરાતના સંસ્કાર નથી. આપણા ગુજરાતમાં ક્યારેય આવું કોઈ ગુજરાતીએ જોયું નહોતું. એ પરિસ્થિતિનો સામનો આવા કારણોસર આપણે કરવો. પાટણની જે ઘટના બની એને કઈ રીતે જુઓ? લાફાકાંડી સર, પાટણના લાફાકાંડની મને બહુ વિગત ખબર નથી. તમામ વિડીયો સામે આવે, ખુદ કિરીટ પટેલના સામે જ થપ્પડ મારવામાં આવ્યું. કોણે મારી? કિરીટ પટેલની હાજરીમાં થપ્પડ મારે થોડા દિવસ પહેલા. સોરી, હું સંસદમાં હોવાના કારણે મને ડિટેલ ખબર નથી, પણ એટલી મને ચોક્કસ ખબર છે એને સિવાયના કે કાર્યકર્તાઓ હા, હું તો આપને એટલું ચોક્કસ કહીશ કે યુનિવર્સિટીના અંદર કોઈ દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય કે કોઈ પીતો હોય, એના સીસીટીવી ફૂટેજ આવે, એના વિડીયો આવે, છતાં પોલીસ કેસ કેમ ન થાય? કાયદો બધા માટે સમાન હોય. આપણા બંધારણના આર્ટિકલ 14 મુજબ કાયદા સમક્ષ સર્વ સમાન. મારા પક્ષનો કે મારો નેતા પણ ગુનો કરે તો એ જવાબદાર ઠરે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળતા હોય એટલે દારૂ પીને દંગલ કરનાર વ્યક્તિ હોય, પાટણની એ હોસ્ટેલમાં કરનાર હોય, પ્રોફેસરની સાથે દાદાગીરી કરે કે હું તો હાઈકોર્ટનો ઓફિસર છું, આ બધી જ બાબતો સામે આવ્યા છતાં પોલીસ કેસ કેમ ના થાય? પોલીસ કેસ કરવાની જવાબદારી નહીં. જેની જવાબદારી એ પોતે કહે છે કે હું સમજુ છું ત્યાં સુધી તમે પેલા પોલીસ કોન્સ્ટેબલના લાફાની વાત કરો છો. એ પોતે ફરિયાદ 12 વાગ્યાની ઘટનાની સાંજે 6 વાગે આપે છે. શું જરૂર હતી 6 વાગ્યા સુધીની વેઇટ કરવાની? એની નોકરી નથી ત્યાં. એ પોતે ફરિયાદમાં લખાવે છે કે મારી નોકરી નહોતી, હું મારા યુનિવર્સિટીના કામે ગયો હતો, સિવિલ ડ્રેસમાં છે. એ ત્યાં ગાળી ગલોચ કરીને કોઈને ગુસ્તાબાજી કરે અને એના કારણે કોઈની સાથે એને સ્કફલ થયું, કાયદો કાયદાનું કામ કરે, મને વાંધો નથી, પણ કાયદો સર્વ માટે સમાન હોવો જોઈએ. એ જ યુનિવર્સિટીમાં દારૂ પીને દંગલ કરીને હાઈકોર્ટનો અધિકારી કહે અને છું એમ કહે છતાં પોલીસ કેસ નહીં કરવાનો. એક અન્ય કેસમાં ત્યાં આગળ જ MBBSના પેપરમાં સીધી સંડોવણી વાઇસ ચાન્સેલરની ભૂતકાળની નીકળી હોય, રિપોર્ટ આવી ગયો હોય, છતાં FIR ના થાય. ડૉક્ટર એ બન્યા પછી માણસના જીવન સાથે ચેડા કરે, એની આખી સપ્લિમેન્ટરી બદલાવી હોય. કિરીટભાઈ પટેલે બધી જ અમારા ધારાસભ્યશ્રીએ આ વિગતો કાઢીને આપી છે. એટલે તમારી વાત સાચી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળેલી છે અને એમાં ભારતીય જનતા પાર્ટીનો હસ્તક્ષેપ આવે છે. ગૃહમંત્રીને પણ હું કહીશ, ગૃહમંત્રીને કહીશ કે તમે વરઘોડા કાઢવાનું કહો છો, ટાંટિયા ભાંગી નાખવાનું કહો છો, તો આ મોટી મોટી ઘટનાઓ બની એમાં કેમ એકેયનો વરઘોડો ન કાઢ્યો? અનેક લોકો મૃત્યુ માટે જે તહોમતદારો પકડાયા, આ નીટના પેપરવાળાનો વરઘોડો કેમ ના કાઢ્યો? આ ડ્રગ્સમાં સુરતમાં પકડાયો એનો વરઘોટો કેમ ન કાઢ્યો? એના ટાંટિયા કેમ ન ભાંગી નાખ્યા? એટલે સિલેક્ટેડ લોકોને, નાના ને ગરીબ માણસ હોય તો એને મારી મારીને નાના ગુનામાં તોડી નાખો, આવી વાત કરીને કડક શાસનની વાત કરવાની. અને મોટા મગરમચ્છો ભાજપના ખેસ પહેરીને આજે સાબરકાંઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ કેમ થાય? કેવા માણસોના પૈસા ડૂબ્યા છે એમાં? ના, સામાન્ય મધ્યમ વર્ગના ગરીબ માણસો. તો ત્યાં વરઘોડા નહીં નીકળે, કારણ કે એ તો ભાજપના માસિયાઈ ભાઈઓ છે. લો
સાથે બીજી વાત કરું કે અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં બહુ ચેડા થયેલા છે ને સ્પેશિયલી યુનિવર્સિટીમાં કોમન એક્ટ આવ્યા પછી ગુજરાતની વાત કરીએ તો કોમન એક્ટ આવ્યા પછી ઘણી બધી યુનિવર્સિટીમાં આખા તમારા સિલેબસ ને કોર્સની જોડે અત્યારે છેડછાડ થઈ રહી છે. એ શું બતાવે છે કે ગુજરાતનું એજ્યુકેશન સિસ્ટમ હવેનું ભવિષ્ય શું રહે? શિક્ષણ છે એ સમાજનું ઘડતર કરે છે અને ચાણક્યજીએ પણ કહ્યું છે એના સાથેની જ્યારે આ પ્રકારની આપના સવાલમાં જે મુદ્દાઓ છે એવી પરિસ્થિતિ પેદા થાય છે ત્યારે રાષ્ટ્રના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થતો હોય છે. સરકાર શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે. સરકાર શિક્ષણ માટે ચિંતિત નથી. રાજકીય લાભ માટે ઇતિહાસને તરોડી મરોડીને પણ શિક્ષણમાં નખાય છે. પૈસા દ્વારા પેપર ફૂટે આ પરિસ્થિતિ વારંવાર આપણે જોઈએ છીએ. ચિંતાનો વિષય છે. આખરે જનતા જનાર્દન સરકાર છૂટતી હોય છે, લોકો પણ આની ચિંતા કરશે. ગુજરાતની એક યુનિવર્સિટી માટે વાઇસ ચાન્સેલરના એપોઇન્ટમેન્ટ માટે કોર્ટે એક ઓર્ડર કર્યો હતો કે 10 વર્ષની એલિજિબિલિટી નથી એટલે વાઇસ ચાન્સેલરને હટાવવામાં આવ્યા હતા. ગુજરાતની અત્યારે ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે આ પરિસ્થિતિ છે, છતાં પણ કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે આ મુદ્દે કેમ ચૂપ છે? તમને ખ્યાલ હશે જ્યારે વિધાનસભાની અંદર હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે પણ, એ પછી માનની અમિતભાઈએ પણ વાઇસ ચાન્સેલરોની નિમણૂકોમાં ધારાધોરણ જોયા વગર મારો છે માટે બેસાડી દો, કોર્ટોના ઓર્ડર્સથી વિરુદ્ધ, લાયકાતથી વિપરીત જઈને આના મુદ્દાઓ વારંવાર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવ્યા છે. કોઈને હિન્દીની જરૂર નથી ને ભાઈ? એના સર, રાજ્યમાં જે ખાતરની અછત છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ખૂબ મોટો મુદ્દો છે ખેડૂતો માટે. આ મામલે શું કહેશો? મેં આ મુદ્દે રાજ્યસભામાં નોટિસ આપી હતી. 0 અવર્સમાં અને સ્પેશિયલ મેન્શનમાં એક તમારો વડોદરાનો પ્રશ્ન, IOCLની રિફાઇનરીમાં આગ, 2 વ્યક્તિના મૃત્યુ, અને આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડ ગયું, એણે કહ્યું કે આ ટેન્કની થિકનેસ કયો, તો ટેકનિકલ વસ્તુ પણ IOCL આપી શકી નહોતી અને આગ ન લાગે એ માટે કરોડો રૂપિયા IOCLના ખર્ચાય છે, જે સીધો ભ્રષ્ટાચાર થાય છે. મેં આ નોટિસ રાજ્યસભામાં આપી હતી. એ જ રીતે ખાતર માટે મેં નોટિસ આપી હતી કે ગુજરાતમાં ખેડૂતોને ખાસ કરીને NPK, DPA અને યુરિયા આ ખાતરની વારંવાર અછત, અને અત્યારે સૌથી વધારે શિયાળુ પાકની વાવણી સમયે અછત ઊભી થઈ છે. આ મુદ્દાની પણ મેં નોટિસ આપી હતી, પણ કમનસીબે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોએ જ 7 દિવસ સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી. જે ચાલતું હોય ક્યારેય આવું જોયું નહોતું કે સત્તા પક્ષ હાઉસ દેકારો કરીને ન ચાલવા દે, જેના કારણે આવા મુદ્દાઓ જે પાર્લામેન્ટમાં હું ઉઠાવવા માંગતો હતો એ ઉઠાવી નથી શક્યો. પરંતુ મેં પ્રધાનમંત્રીને પણ આ વસ્તુની માંગણી કરી છે અને એક બીજી માંગણી પણ કરી છે. ખબર નહીં કયા પ્રકારનું કમિશન ભાજપમાં કોને મળે છે. ખેડૂતને યુરિયા જોઈએ છે તો એને નેનોની બોટલ પકડાવવામાં આવે છે. ફરજિયાત તમારે ખાતર જોતું હોય તો નેનો યુરિયા લઈ જાઓ, લિક્વિડ. હવે ભાઈ, ખેડૂતથી વધારે મોટો વૈજ્ઞાનિક કોઈ નથી. હું પોતે ખેડૂત છું. મારી જમીનમાં કયું ખાતર નાખવું એનો નિર્ણય હું જ કરી શકું, મને ફરજ ના પાડી શકાય. પરંતુ ખેડૂતને ફરજ પાડે કે નેનોની બોટલ તમારે જોઈએ છે, NPK જોઈએ છે ખાતર, તો આટલું નેનો ફરજિયાત લઈ જવાનું. આવું શું કામ ભાઈ? આ મુદ્દો પણ પાર્લામેન્ટમાં ઉઠાવવાની મેં નોટિસ આપી હતી, પરંતુ કમનસીબે સંસદ નથી ચાલી. પ્રધાનમંત્રીશ્રીને મેં આ અંગે કાગળ લખ્યો છે કે તમારા કૃષિ મંત્રી એમ કહે છે કે નેનો ફરજિયાત નથી દેવાનું, છતાં દરેક જગ્યાએ ભાજપના સત્તાવાળા સંઘો ફરજિયાત ખેડૂતને ફરજ પાડે છે કે તમારે બીજું ખાતર લેવું હોય તો આ નેનોની બોટલ લઈ જવી પડશે. ખેડૂતનો અનુભવ એમ કહે છે કે આ લિક્વિડ નેનો ખેડૂતને ફાયદાકારક નથી અને એટલે ખેડૂત એ વાપરવા માંગતો નથી. થેન્ક યુ. હરણી બોસમાન અને કેશડોલ માટે પૂર આવ્યો, હમણાં
લાભ મળશે પણ હમણાં સુધી કંઈક મળ્યું નહીં. આપને કદાચ ખબર હશે, મારો પાર્લામેન્ટમાં એક પ્રશ્ન હતો જેમાં મારી વાત એ પણ હતી કે વડોદરામાં પાણીના નિકાલ સામે કન્સ્ટ્રક્શન્સ થઈ જવાના કારણે, અગોડા જેવા મોલ થઈ જવાના કારણે પાણી વિશ્વામિત્રીમાં નર્મદા જે વડોદરાનું જવું જોઈએ વિશ્વામિત્રીમાં એ નથી ગયું અને પારાવાર નુકસાન થયું છે. એમને નુકસાન મળવું જ જોઈએ. મારી માંગ એવી હતી કે તમને ગુજરાત સરકારે અતિવૃષ્ટિથી કેટલું નુકસાન થયું છે એની માંગણી કેટલી કરી છે અને તમે રૂપિયા કેટલા આપ્યા અને એનડીઆરએફના નિયમની શું જોગવાઈ છે. મને જવાબ મળ્યો કે મોટી કોઈ પણ કુદરતી આફત, અતિવૃષ્ટિ, ધરતીકંપ કંઈ પણ આવે તો રાજ્ય સરકાર સર્વે કરી અને કેન્દ્ર પાસે માંગણી કરે તો નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી, એનડીઆરએફમાંથી એને રૂપિયા મળે. પરંતુ ગુજરાત સરકારે સર્વે કરીને એક પણ રૂપિયાનું નુકસાન ગયાની માંગણી કેન્દ્ર પાસે કરી નથી. માટે અમારે એક પણ રૂપિયો આપવાનો થતો નથી. એસડીઆરએફ એટલે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી જે આપવાનું હોય એ રાજ્ય સરકાર નજીવી રકમ આપી શકે. એનડીઆરએફમાંથી માંગણી જ કરી નથી. આ મારા પ્રશ્નનો જવાબ મેં ટ્વિટર ઉપર એ સવાલ અને જવાબ બંને પણ મારો પાર્લામેન્ટમાં આવ્યો ત્યારે લગાવેલો હતો. દુઃખદ બાબત છે કે આ સંસ્કારી નગરી વડોદરામાં અનેક લોકોએ સહન કર્યું અને એમને મદદ કરવાના બદલે ભાજપના નેતાઓએ કહ્યું કે હવે ઘરમાં એક એક હોડી વસાવી લેજો, આવું તો થયા કરશે. આ જનતાની મશ્કરી છે. લોકોના દર્દ ઉપર મીઠું ભભરાવા જેવી વાત છે. આ પ્રકારના નેતાઓ ભાજપમાં છે. વડોદરાની જનતાએ નક્કી કરવાનું છે હવે કે જેને ખૂબ મતો આપ્યા છે એમને હવે પાઠ ભણાવવો કે નહીં એ જનતા જનાર્દન નક્કી કરશે. ઉપરાષ્ટ્રપતિની સામે અવિશ્વાસની દરખાસ્તની જે વાત હતી એમાં તરત જ સેશન પૂરું થઈ ગયું છે એટલે કદાચ નવા સત્રમાં, કારણ કે હાઉસ એટલા માટે આ જે સત્તા પક્ષે ચાલવા ન દીધું. આ દરમિયાન કદાચ ઉપરાષ્ટ્રપતિના કોઈ કાર્યક્રમો કે કંઈ થાય ત્યાં આગળ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કે એવું કંઈ કરશે ખરું? ઉપરાષ્ટ્રપતિ એક સંવૈધાનિક પદ છે. એનામાં વ્યક્તિગત આઈ થિંક ધનખડની સામે આઈ થિંક તમારી અમારી લડાઈ જ્યાં ચાલે છે ત્યાં ચાલશે અને કેટલાક મુદ્દાઓ અંગેનો નિર્ણય ઇન્ડિયા ગ્રુપના ફ્લોર લીડર્સ મળીને કરતા હોય છે. એટલે એ જે નિર્ણય કર્યો ન હોય એના વિશે હું અત્યારે વાત કરી કરીશ. વડોદરા નજીક હાલોલમાં કાલે ડ્રાઈવરે વિરોધ પ્રદર્શનો કર્યા ટોલ પ્લાઝાને લઈને. એના ઉપર તમે શું કહેશો? ટોલનો એક મોટો ભ્રષ્ટાચાર, નકલી ટોલ નાકા પણ પકડાયા હતા આપણે ત્યાં. હું આશા રાખું છું કે આ પ્રકારે લોકોની ઉપરની લૂંટ જે છે એ બંધ થવી જોઈએ ને અવાસ્તવિક ટોલના પૈસા ઉઘરાવાય છે. એક સૌથી મોટા ભ્રષ્ટાચારનું ષડયંત્ર એ આ નેશનલ હાઈવેના નામે ટોલ નાકાઓમાં થઈ રહ્યો છે. મોકો મળશે તો આ જે હાલોલનો મુદ્દો છે એ આવતી પાર્લામેન્ટમાં પણ ઉઠાવીશું. બાપુ, ભારત સરકારના મંત્રી એસપી બગેલ કહી રહ્યા છે જ્યારે વડોદરા આવ્યા ત્યારે કે રાહુલ ગાંધીમાં માનવતા જેવું કંઈ જ નથી. આખી આ ઘટનામાં સંસદમાં જે આ જ કેમેરો લઈને લોકોની વચ્ચે તમે જઈને પૂછો કે કોણ માનવીય છે, કોઈ દેશનો માણસ નહીં સ્વીકારે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી માત્ર દેશમાં એકતા, પ્રેમ અને મોહબ્બત કી દુકાન ખુલે એના માટે જનાર માણસ, કોઈ મારો મોચીભાઈ જૂતા સીવતો હોય, ગરીબ હોય, એની તકલીફ સમજવા માટે એની વચ્ચે જઈને બેસે, ટ્રક ડ્રાઈવરનું જીવન કેવું છે અનુભવ કરવા માટે ટ્રકમાં બેસીને જે માણસ જાય, મોટરસાઇકલ રિપેરર કોઈ કારીગર છે તો એની બાજુમાં બેસીને એની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરે, ક્યાંય પણ ઘટના બને, પછી એ હાથરસમાં હોય, ગુજરાતના ઉનામાં હોય કે મણિપુરમાં હોય, લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે સૌથી પહેલાં જો કોઈ નેતા પહોંચતા હોય તો રાહુલ ગાંધીજી આપણા ગુજરાતના છે. વડાપ્રધાન શ્રી દુનિયા આખીની સફર કર્યા કરે. મણિપુરમાં જે ઘટનાઓ ઘટી એ આપણી બહેનો દીકરીઓ નહીં, આપણા દેશની, એમની વચ્ચે હજી સુધી નરેન્દ્રભાઈ ગયા નથી. એટલે અને આ હોવા છતાં ઘણા કહેવાય છે ને કે ચોરી અને ઉપરથી સીના ચોરી, આ એના ઉદાહરણ છે.